ગોંડલમાં ક્ષત્રિયોના આંદોલનની નહીં થાય કોઈ અસર, આ દાવો કર્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ। ગોંડલમાં આજે મળ્યો ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ। ભાજપના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું। આટલું જ નહીં, ક્ષત્રિય સમાજના મંચ પર ભાષણ આપતા આગેવાનોને પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો। તો આ તરફ પીટી જાડેજાએ જયરાજસિંહના નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે। ભાજપના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે। જો કે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં। ચાલી રહેલું જે આંદોલન છે એ મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે। આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું। લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે, કોઈ હારેલા છે, કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે। આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી યારે સ્થાન કે સૂતક નથી, આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત 100% આંદોલન છે એવું મારું માનવું છે। એક પણ સંકલન સમિતિનો આગેવાન કોંગ્રેસમાં નહીં, ભાજપમાં પણ નથી, કોઈ પણ પક્ષમાં નથી। જેમ કે હું, બરાબર છે, મેં મારી 60 વર્ષની ઉંમરમાં કોઈ પણ પક્ષનો ગળે પટ્ટો નથી નાખ્યો। હું પ્યોર સામાજિક માણસ છું અને 40 વર્ષથી આ સમાજની સેવા કરું છું। એટલે કોઈ સાબિત કરી દે કે એક પણ વ્યક્તિ છે એ રાજકીય છે, બાકી કોઈ માનો કે બોલ્યું હોય ને કોઈ કાંઈ વાત કરી હોય તો એ સ્વતંત્ર વિચારો છે। જેમ કે આજે જે ગોંડલમાં સંમેલન થયું એ ખાલી ગોંડલ પૂરતું છે, બરાબર છે, અને એ પોરબંદરની સીટ ઉપર આવે છે, સમગ્ર ગુજરાતનું નથી, જિલ્લાનું નથી। અને તે તમે આપણને પૂછો છો કે ગોંડલના ક્ષત્રિયો મત કોને આપશે, તો મેં તમને કીધું ને કે ગોંડલના ક્ષત્રિયો એ ક્ષત્રિય તરીકે એને રોષ તો હશે જ ને, કંઈ આખા ગુજરાતમાં ગોંડલમાં બાકી છે કે અમે ક્ષત્રિય નથી, અમને રોષ નથી, ભલે પરસોત્તમભાઈ ગમે તેવું બોલ્યા, બરાબર છે, એ અમને મંજૂર છે ના। જેમ પરસોત્તમભાઈની જીભેમાં ભગવતી આવી અને આ ક્ષત્રિય સમાજને એક કર્યો, તો એ ક્ષત્રિયો જ્યારે મત દેવા જશે ને, તો મેં કીધું ને કે બેટી બચાવો ને પેટી છલકાવો, ત્યારે મા ભગવતીના હૃદયમાં જશે અને એને એક જ અવાજ દેશે કે મારી બેન દીકરી અને હું ક્ષત્રિય છું અને હું જો એના સમર્થનમાં ન રહું તો હું ક્ષત્રિય કેવો ક્ષત્રિય હોઉં, એ એને અંદરથી ઉદ્ગાર નીકળશે અને મતદાન કરવા જશે ને તે 100% મત ક્ષત્રિયોને જે સૂચના આપેલી છે ને એ મુજબ કરશે।